હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય એસપીસીસી પ્રકરણ નંબર 4 વાણિજ્યક પત્રનું સ્વરૂપ એટલે કે જે પત્ર છે આપણે લખીએ છીએ એનું સ્વરૂપ કેવા પ્રકારનું હોવું જોઈએ તેના વિશે છે આપણે આખા ચેપ્ટરમાં સમજાવેલ છે. તો જોઈએ આપણે સૌથી પહેલાં પ્રસ્તાવના આપેલ છે કે વાણિજ્યક પત્રના લખાણની વિવિધ શૈલીઓ છે કે જો પત્ર લખવા માટે થઈ અને ઘણી બધી શૈલીઓ છે તે આવેલી છે. આ શૈલીઓ પૈકી ફૂલ બ્લોક ફોર્મ અને મોડિફાઈડ બ્લોક ફોર્મ વિશેષ રીતે વપરાય છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે બંને છે એ આગળના ચેપ્ટરમાં શીખી ગયા છું કે મોડિફાઈડ બ્લોક અને ફૂલ બ્લોક ફોર્મ, બરાબર. તો એ અત્યારે હાલમાં વધારે પ્રમાણમાં વપરાય છે બંને. વાણિજ્ય પત્રના કેટલાક લક્ષણો કે જે પત્રને અર્થસભર બનાવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. એ ઘણા બધા લક્ષણો એવા છે કે જે પત્રને જે સારી રીતે દેખાય, સારી રીતે અર્થસભર બનાવે તેનું ધ્યાન રાખવું જોઈએ. તે ઉપરાંત પત્ર જ્યારે હાથમાં આવે ત્યારે સૌપ્રથમ તેના બાહ્ય દેખાવ પર આપણું ધ્યાન ખેંચાય છે કે જે પત્ર એવું હોવું જોઈએ કે સૌથી પહેલાં તે હાથમાં આવે તો એના તરફ છે આપણું ધ્યાન ખેંચાતું હોવું જોઈએ. તેથી તેના બાહ્ય દેખાવને આકર્ષક બનાવનારી 6 બાબતો કે જેનો ઉલ્લેખ પ્રકરણ 3માં કરવામાં આવ્યો છે કે એનો બાહ્ય દેખાવ જે ખૂબ જ સારો હોવો જોઈએ, જે આપણે આગળ પ્રકરણ 3માં છે એ આખું જોઈ ગયા હતા. તેમના વિશે કાળજી લેવી જોઈએ. આમ પત્ર દેખાવમાં સારો હોય અને યોગ્ય રીતે લખાયેલો હોય તો વાણિજ્ય સંચારની પ્રક્રિયા ફળદાયક બને છે કે જો પત્ર સારી રીતે લખાયેલો હોય, દેખાવમાં પણ સારો હોય તો એ વાણિજ્ય સંચારની પ્રક્રિયા ફળદાયક થઈ એમ ગણાય. આ ઉપરાંત વાણિજ્યક પત્રનું માળખું, સ્વરૂપ એ પણ ખૂબ અગત્યનું પાસું છે કે તમે જ્યારે વાણિજ્ય પત્ર છે તેની અંદર જે માળખું લખો છો એનું સ્વરૂપ છે એ પણ ખૂબ અગત્ય દર્શાવે છે. વાણિજ્યક પત્રના બધા જ ભાગની ગોઠવણી છે તે ક્રમ અનુસાર થાય તો જ પત્ર અર્થસભર બને છે. જો તેની અંદર પત્ર છે એની અંદર છે બધી જ બાબતોની ગોઠવણી છે ક્રમ અનુસાર થવી જોઈએ. હવે તમે છે ઉપર તમારી સાઇન છે આપનો વિશ્વાસ અને મારી સાઇન એવું લખો તો એ યોગ્ય ન ગણાય. એ ક્રમ અનુસાર બધી વિગત છે એમાં લખવી પડે. આ વિવિધ ભાગ પૈકી કેટલાક ભાગ કાયમી એટલે કે નિયમિતપણે અથવા તો ફરજિયાતપણે પત્રમાં સામેલ હોવા જોઈએ. જો ઘણા બધા ભાગ એવા છે કે કાયમી અને નિયમિતપણે જે પત્રમાં દેખાવા હોવા જોઈએ, જ્યારે કેટલાક ભાગ પ્રસંગોપાત એટલે કે જ્યારે તેમની જરૂર હોય ત્યારે જ તેમનો પત્રમાં માળખામાં સમાવેશ થાય છે કે જો અમુક ભાગ એવા હોય કે પ્રસંગોપાત અમુક જગ્યાએ જ તેની જરૂર પડે ત્યારે જ તેને દર્શાવવા પડે છે, કાયમી પત્રમાં એ દર્શાવવાની જરૂર હોતી નથી. આ ભાગને મરજિયાત ભાગ અથવા તો જરૂર મુજબ સમાવેશ કરાતા ભાગ પણ કહી શકાય. તો કે જે આવા ભાગ છે એને મરજિયાત ભાગ અથવા તો જરૂર મુજબ છે સમાવેશ કરાતા ભાગ તરીકે ઓળખવામાં આવે છે. આમ વાણિજ્ય પત્રના સ્વરૂપમાં સમાવેશ થતા તમામ ભાગોને 2 ભાગમાં વહેંચી શકાય છે. એક કાયમી ભાગ અને બીજો પ્રસંગોપાત ભાગ. એટલે કે વાણિજ્ય પત્રમાં જે આ ભાગ દર્શાવેલા છે એને 2 ભાગમાં વહેંચીએ છીએ, કાયમી ભાગ અને પ્રસંગોપાત ભાગ. એમાં સૌથી પહેલે છે આપણે આજે વાણિજ્ય પત્રમાં કાયમી ભાગ છે એ જોઈએ કે વાણિજ્ય પત્રનું નિયત પૂર્વ નિર્ધારિત સ્વરૂપ જાળવવું જરૂરી છે કે એનું આગળથી છે એનું નિર્ધારણ કરી અને એનું સ્વરૂપ જાળવવું એક જરૂરી બાબત છે. એ મુજબ શીર્ષક, તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શન, સમાપન અને સહી, હસ્તાક્ષર જેવા કાયમી ભાગ તેમના નિયત ક્રમ અને નિયત સ્થાને લખાય તેની સંપૂર્ણ કાળજી લેવી જોઈએ. કે જો અમુક બધી વસ્તુઓ છે કે એનું શીર્ષક, તારીખ, સરનામું, સંબોધન, શુભેચ્છા દર્શન, સમાપન, સહી, હસ્તાક્ષર આ બધાનો ક્રમ છે યોગ્ય રીતે જળવાય તેની કાળજી લેવી જોઈએ અને સંપૂર્ણ માહિતી ધરાવતા હોવા જોઈએ. એમાંનો એક પણ ભાગ બાકાત રહે તો સ્વરૂપની દ્રષ્ટિએ પત્ર ખામીભર્યો ગણાય કે જે ઉપર દર્શાવી એ બધી વિગતનો તેમાં સમાવેશ થવો જોઈએ. એક પણ ભાગ છે એમાંથી વંચિત ન રહેવો જોઈએ. જો વંચિત રહીએ તો પત્રમાં ખામી છે એવું જણાય છે. હવે અહીંયા વાણિજ્ય પત્રમાં નિયતપણે સમાવતા ભાગની નમૂના સાથેની સમજૂતી. હવે એમાં કયા કયા ભાગનો સમાવેશ થાય એની આપણને સમજૂતી આપેલી છે. તો જો સૌથી પહેલે તો શીર્ષક એટલે કે હેડિંગ. એ જુઓ અહીંયા પત્ર તમે લખો છો એની ઉપર જ વચ્ચે સેન્ટરમાં શીર્ષક કરી અને હેડિંગ આપી દેવાનું. ત્યાર પછી પત્રની તારીખ. તો કે પત્રની તારીખ છે એ અહીંયા
તમે લખો છો ત્યાં પત્રની તારીખ છે ઈમેલના એડ્રેસ નીચે લખવાની. ત્યાર પછી આંતરિક સરનામું, તો કે આંતરિક સરનામું છે, આ મોબાઈલ નંબર લખેલી હોય એની નીચે છે જેને તમારે મોકલવાનું હોય એનું સરનામું લખવાનું હોય છે. ત્યાર પછી સંબોધન, એટલે કે સંબોધન છે એ અહીંયા સાઈડમાં લખી અને ત્યાર પછી તમારા લખાણની શરૂઆત કરવાની હોય છે. ત્યાર પછી પત્રનો મુખ્ય ભાગ, કે પત્રનો મુખ્ય ભાગ છે એ જે તમે આ પત્રમાં બધી વિગત દર્શાવો છો તે તેનો મુખ્ય ભાગ છે. એમાં અમુક પેરેગ્રાફ છે પાડવામાં આવે છે, પ્રારંભિક ફકરો, મધ્યમ ફકરો અને અંતિમ ફકરો, એટલે કે પેરેગ્રાફ. જો આમાં પેરેગ્રાફ આપેલા છે પ્રારંભિક, મધ્ય અને અંતિમ પેરેગ્રાફ, અને નીચે અહીંયા શુભેચ્છા દર્શન સમાપન છે એ પણ દર્શાવું, અને નીચે જે અંતમાં સહી છે અથવા તો હસ્તાક્ષર જે કંઈ એ દર્શાવવાનું રહે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો છે તમને અહીંયા કે વાણિજ્ય પત્રનો કાયમી ભાગ છે એના શીર્ષક છે, નમૂના છે, આ રીતે દર્શાવવામાં આવતા હોય છે. ત્યાર પછી આવે છે કે વાણિજ્ય પત્રના પ્રસંગોપાત ભાગ, કે આ ભાગ એવા છે કે અમુક વખત જ જ્યારે એની જરૂરિયાત પડે ત્યારે જ દર્શાવવામાં આવે છે. જો એમાં શીર્ષક, ફોન નંબર, તારીખ, આંતરિક સરનામું, સંબોધન, આ બધી વસ્તુ તો ફિક્સ છે, એ તો એમાં દર્શાવવાની જ રહેશે. પણ જે વધારાની માહિતી છે કે અંગત અથવા તો અન્ય નોંધ, અંગત અથવા તો અન્ય નોંધ છે એ પણ તમારે તેની અંદર દર્શાવવી પડે. જો અહીંયા તારીખની નીચે છે દર્શાવેલ છે કે અંગત અથવા તો અન્ય નોંધ. ત્યાર પછી ધ્યાન આકર્ષક રેખા, કે અહીંયા જો તમે એડિશન લાઈન, એટલે કે ધ્યાન તમારું ખેંચાય એવી રેખા જે નીચે દોરવી પડે, જે વિષય તમે લખો એની નીચે. ત્યાર પછી આવે છે વિષય ચૂક રેખા, એ એની નીચે છે દર્શાવવાની હોય છે. ત્યાર પછી બિડાણ, બિડાણ એટલે કે તેની સાથે તમારે બધી વસ્તુઓ છે તે જોડવાની હોય જે તમે દર્શાવી હોય, કાર્બન કોપી નોંધ, ઓળખ રેખા, ટપાલ રવાનગી નોંધ, તાજા કલમ, આ બધી વસ્તુ એમાં દર્શાવવાની હોય છે. ત્યાર પછી વાણિજ્ય પત્રમાં જોવા મળતા પ્રસંગોપાત ભાગની નમૂના સાથેની સમજૂતી, કે જો વાણિજ્ય પત્રમાં સમાવતા 7 ભાગ ઉપરાંત કેટલાક પ્રસંગોપાત ભાગ પણ છે, એટલે કે જે વધારાના ભાગ છે એનો પણ સમાવેશ થાય છે, જેમનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવાનો હોય છે, કે એનો કાયમી નહીં પણ જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવાનો હોય છે. આ પ્રસંગોપાત ભાગના સ્થાને અને પ્રયોજન તથા તેમાં સમાવાતી માહિતી અંગે સંપૂર્ણ સ્પષ્ટતા કેળવી તેમના પ્રત્યે કાળજી રાખવી જોઈએ, કે બધી બાબતો છે તેમાં વ્યવસ્થિત અને સંપૂર્ણ રીતે દર્શાવવી જોઈએ કાળજીપૂર્વક. હવે પછીના પ્રસંગોપાત અંગો પૈકી કેટલાક પત્રના મુખ્ય ભાગની પહેલાં અથવા પછીના સ્થાને લખાયેલા છે, તો કેટલાક ભાગ હસ્તાંતર પછી લખાય છે, કે અમુક ભાગ પહેલે લખાય છે તો અમુક ભાગ એવા છે કે જે પછી દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ આની સાથે છે આપણો આજનો ટોપિક છે એ પૂર્ણ થાય છે. અસ્તરૂપ.